કેમ છો મિત્રો? મારું નામ છે ધર્મ દેસાઈ. તો વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે અને વેલેન્ટાઇન ડે પણ આવી રહ્યો છે. લોકો પ્રેમીની વ્યાખ્યા પૂછે છે, લોકો પ્રેમની વ્યાખ્યા પૂછે છે. તો આપણે પ્રેમીની વ્યાખ્યા પહેલા જોઈએ કે ભાઈ તારી વ્યાખ્યાનું વ્યાખ્યાન કરું કેવી રીતે? તો મનમાં છે વાલમ અવગણું કેવી રીતે? મેં લખ્યા તા ગીતો તારા ચંચળ સબબ પર, એ સ્યાહીને પડમાં ધોણું કેવી રીતે? એ તારી વ્યાખ્યા જ નથી. તારી વ્યાખ્યાનું વ્યાખ્યાન શું કરું? ઠીક છે, હવે આપણે પ્રેમની વ્યાખ્યા જોઈશું કે પ્રેમની વ્યાખ્યા શું હોઈ શકે. કે આ સપનાની સરગમનું છે જે ખુલ્લી આંખે આવે છે. આ ઝરણા કેરા રણનું છે જે ભૂલીને ભરમાવે છે. આ સપનાની સરગમનું છે જે ખુલ્લી આંખે આવે છે. આ ઝરણા કેરા રણનું છે જે ભૂલીને ભરમાવે છે. આ સાચી ઉત્કંઠાના કાચા રસ્તાના પથ્થરનું છે જે અંધારી રાતોમાં અણધારી આગ લગાવે છે. ભલે બળે બહીનું બથ્થું પાણી પણ તરસ્યું રાખે છે. આ પ્રેમ ખરેખર પચરંગી છે, વાણીને વરસ્યું લાગે છે. હો થાય જો સરખામણી ઓળખ સમા કોઈ દંભની. આ આંખોનું ખારુખમ વરસાદે ગરજુ લાગે છે. હા હું કહું એ તું કહે, હા હું કહું એ તું કહે. આકાશ આપ જતા રહે પણ ધરતીના લીલાછમ અપવાદે સર્જ્યું લાગે છે. પણ ધરતીના લીલાછમ અપવાદે સર્જ્યું લાગે છે. જ્યાં ઘરમાં ઝઘડા તું કરે હું શોધું અનુસંધાન છું. જ્યાં ઘરમાં ઝઘડા તું કરે હું શોધું અનુસંધાન છું. આ ખૂટતી તૂટતી વાર્તાનું હું પોતે એક સોપાન છું. આ વાતો તો જોવાનીથી માનો તો પથ્થર પાણીથી. સઘળા સારા કે નરસા છે, તારા છે પણ એ તરસા છે. પીગળાવી પારસ પૈ બને પંચોની રાણી વર્ષા છે. તો મિત્રો આ હતી પ્રેમની વ્યાખ્યા. કેવી લાગી તમને? જો સારી લાગી હોય તો તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. આ વિડીયોને બની શકે એટલો વધારે શેર કરો લોકોની સાથે. લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને. થેન્ક યુ ગાઈસ. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.